એટલે લોકોને આજે પેટમાં દુખે છે, પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા. કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ હજી શમ્યો નથી. આ વિવાદ છે તેમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે આની પહેલા કીર્તિ પટેલ અનેક વખત પોતાના સોશિયલ મીડિયાના મારફતથી તેમને સમાધાન કરવું છે, પરંતુ આ સમાધાન કોને કરવું છે તેવી અનેક વાતો તેમને પોતાના સોશિયલ મીડિયાના મારફતથી કહી હતી. આ બધાની વચ્ચે આજે વાત કરવી છે ખજૂરભાઈનો વધુ એક વાયરલ વિડીયો છે તે સામે આવ્યો છે તેના વિશેની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અનેક વખત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે. આ બધાની વચ્ચે અત્યારે ગુજરાતમાં એક વિવાદ ચાલી રહ્યો છે, એ છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો. એક બાદ એક સામે ચેલેન્જ આપી તે બાદ સોશિયલ મીડિયાના મારફતથી સમાધાન કરવાની વાતો વહેતી થવી. આ બધાની વચ્ચે આપણે અત્યાર સુધી દેવાત ખબરની એન્ટ્રી થઈ છે તેવું તો સાંભળ્યું જ હતું, પરંતુ હવે ખજૂરભાઈનો વધુ એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થયો છે, જેમાં ખજૂરભાઈ શું બોલી રહ્યા છે એટલું જ નહીં, ખજૂરભાઈએ કદાચ આ વાત કોને કહી છે તે પણ સાંભળીએ. તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. સાંભળો, તમારે નક્કી કરવાનું કે કોઈ નહીં ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી આગળ. આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ માની છે, પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતો નથી, સેવા કરું છું. રવિ સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, તો નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. લોકોને પેટમાં દુખે કે આ આગળ આવે છે કેમ, પણ હજી તો આ ખજૂરની ગુજરાત છે. ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન ગાડી, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધે, એ તમે મને નક્કી કરીને કહેજો. હવે અને એવા તમામ લોકોને મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની આરે છો કે નહીં? આ કે ના? આ તમારો પ્રેમ છો. હલાવ અપેક્ષા તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું, પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે, પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા. જો વાત કરવામાં આવે વિવાદની શરૂઆત ક્યારે થઈ હતી, ખજૂરભાઈ એક તેલ કંપની છે તેનું બ્રાન્ડિંગ કરતા હતા. તે જ સમયે તે તેલના ભાવમાં ઉછાળો આવ્યો. તે બાદ ખજૂરભાઈએ પોતાનું એક નવી તેલની કંપની શરૂ કરીને તે બાદ કીર્તિ પટેલે કહ્યું કે હવે હું ખજૂરભાઈના જેટલા પણ આ વિવાદો છે તેને હું બહાર લાવીશ. તે બાદ કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયાના મારફતથી અનેક એવા નિવેદનો છે તે આપ્યા, અનેક એવા સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો છે તેને વાયરલ કર્યા, જેની સામે ખજૂરભાઈની અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ખજૂરભાઈના પણ અનેક એવા વિડીયો છે તે વાયરલ થયા હતા. પરંતુ હવે જે પ્રમાણે આપણે આગળ વિડીયો જોયો એ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી, પરંતુ અત્યારે હાલ તે વિડીયો સોશિયલ મીડિયામાં એટલો જ વાયરલ થઈ રહ્યો છે. એવું પણ ચર્ચામાં આવી રહ્યું છે કે આ વિડીયો છે તે ખજૂરભાઈએ કીર્તિ પટેલ માટે બનાવ્યો છે અને કીર્તિ પટેલને જ તેમને એક સણસણતો જવાબ આપ્યો હોય તેવું આના ઉપરથી લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.